વાગડ વિસ્તારના રાપરમાં વહીવટી તંત્ર દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિશાળ ત્રિરંગા યાત્રા નીકળી હતી। આઝાદી પર્વમાં દેશભક્તિના ગીતોની ગુંજ સાથે નીકળેલી આ વિશાળ ત્રિરંગા યાત્રા પોલીસ સ્ટેશનથી માલી ચોક બસ સ્ટેશન દેના બેંક ચોક થઈ નગાસર તળાવ ખાતે પહોંચી હતી। ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું। સરહદી વાગડ વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। વંદે માતરમ, ભારત માતા કી જયના નાદ સાથે દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું। સમગ્ર વાગડ વિસ્તાર આઝાદી પર્વના રંગે રંગાયું હતું। ત્રિરંગા યાત્રાને સ્ટાર્ટ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુબા વાઘેલા, PIRL ખટાણા, ચીફ ઓફિસર A.B. ઝાલા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ બિંડે આપી હતી। વિશાળ ત્રિરંગા યાત્રામાં બાળકો, વાલીઓ, અધિકારી, પદાધિકારીઓ જોડાયા હતા। કાર્યક્રમમાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત સરકારી અધિકારી, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। નગાસર ખાતે રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, બાળકો જોડાયા અને ખાસ તિરંગા યાત્રાનો હેતુ કે બાળકોમાં અને આપણા દેશના નાગરિકોમાં જે એક દેશ પ્રત્યેની ભાવના જાગે, દેશપ્રેમ જાગે, તે હેતુથી આજે તિરંગા યાત્રાનું પોલીસ સ્ટેશનથી કરી માલી ચોક, દેનામેક ચોક થઈ નગાસર તળાવે વિશાળ રેલી સ્વરૂપે જે તિરંગા યાત્રા પહોંચી અને ત્યાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું હતું। ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર વહીવટી તંત્ર આદરણીય શ્રી સૌપ્રથમ તો આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ મામલતદાર સાહેબ શ્રી H.B. વાઘેલા સાહેબ, તાલુકા પંચાયતના TDO સાહેબ ખોડુબાભાઈ તેમજ ચીફ ઓફિસર સાહેબ તેમજ રાપર પોલીસ સ્ટેશનના PI ખટાણા સાહેબ અને તેમનો સમગ્ર સ્ટાફ વ્યવસ્થામાં ખૂબ સારી રીતે જે પોલીસ સ્ટેશનથી સ્ટાર્ટ થઈ અને માલી ચોક થઈ અને દેનાબેંક ચોક અને તળાવના પંથે એને પૂર્ણવિરામ કરવામાં આવ્યું। તેમજ ખૂબ સરસ જે એમ કહેવાય કે કન્યા છાત્રાલયના વિદ્યાર્થીનીઓ તેમજ મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ, અનેક વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં જોડાઈ એક ખૂબ સરસ મજાનો આનંદ અને ઉત્સાહનો માહોલ રાપર શહેર મધ્યે જોવા મળ્યો। આ તિરંગા યાત્રા જેમ એમ કહેવાય કે રાષ્ટ્રને સમર્પિત, રાષ્ટ્રભક્તિની ભાવના જાગે તેમજ દેશના જે સ્વતંત્ર સેનાનીઓ છે એ સેનાનીઓને એમના બલિદાનોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે તેમજ જે આવનારા યુવા પેઢી છે એ દેશ પ્રત્યે પોતાનો ફરજ નિભાવી અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહે એવી ભાવના સાથે યોજવામાં આવી।